જય ઘોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં ઉઠીને આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે તો ફૂલ સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. 7:39 થઈ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને અત્યારે છે ને જો સુરત દાદા પણ નીકળી ગયા છે અને થોડા સાટા પણ ચાલુ થઈ ગયા છે, તમને દેખાતા છે. આ થોડુંક જ વાદળું છે પણ સાટા આટામી આવે કોક. તો બાકી તો અત્યારે છે ને હવે 7:45 જેવું થઈ ગયું છે ને અત્યારે જવાનું છે મારે દુકાને, કેમ કે મારા પપ્પાને બહાર જવાનું છે, વિપુલભાઈને બહાર જવાનું છે, તો મારે બેસવાનું છે દુકાને. તો હાલો અત્યારે ફટાફટ દુકાને જઈને દુકાન ખોલીએ. આવી ગયા દુકાને, ભગવાનના ધૂપ દીવા કરી નાખ્યા, દુકાન કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે સાફ કરી નાખી. અને એક છોકરો અમારા ગામનો આવી ગયો તો એ મિની બ્લોકમાં લઈ લીધો. એને બોણી કરાવી દીધી. સવારમાં દુકાનદાર હોય ને ખબર હોય તો બોણી એક છોકરો આવ્યો તો એને 10 રૂપિયાનો ભાગ લીધો તો બોણી કરાવી દીધી. બાકી તો અત્યારે દુકાને બેઠો અને કાલનો મિની બ્લોગ એડિટિંગ કરવાનું છે તો એ ફટાફટ કરી નાખ. ગોવિંદભાઈ આવી ગયા, એના દાદી મને કંઈક છે ને જૂના કાગળિયા મળ્યા ને તો એનું લેમિનેશન કરવાનું છે. તો આગળ છે મશીન ચાલુ કરી દઉં અને આમાં પાવર આવી ગયો. હવે આગળ લેમિનેશન કરવાનું છે તો એને બધા કાગળિયાનો કમ્પ્લીટ લેમિનેશન કરી નાખું. જૂના બહુ છે, ખાલી કાગળ તમે જોવ કેટલા જૂના કાગળિયા છે એ તમે જોવ, કેમ કે હાસવીને રાખ્યા હોય ને તો હોય. હવે ગોવિંદભાઈ ગાદી આ નહીં કે લેમિનેશન કરીને હાસવી લેવા, એટલે હવે એ બધું કરવાનું છે તો કરી દઉં એને લેમિનેશન. ગોવિંદભાઈના લેમિનેશનનું કામ હતું એ કમ્પ્લીટ રીતે પૂરું કરી દીધું. અને અત્યારે આવી ગયો શ્રી હરિનો માલ, એ હવે વ્યવસ્થિત રીતે મૂકી દઉં. અને પછી છે ને હજી અત્યારે ઘડિયાળમાં છે ને તમે જોઈ લો, અત્યારે 1:05 થઈ ગઈ અને મારા પપ્પા ઘેરે ગયા જમવા. તો એ આખરી આવી છે, પછી જમવા જવાનું છે તો આ એટલો માલ ગોઠવી દઉં. અને પછી છે ને આ વાળ કટિંગનો મેળ આવે ને તો વાળ કટિંગ કરાવી નાખું, કેમ કે બહુ મોટા થઈ ગયા, મજા બહુ નથી આવતી, લુક બહુ ચહેરો બદલી ગયો. એટલે ઘેરે આવી ગયો તો અને ઘેરે મસ્ત મજાને આવીને કેરીને ખાઈ લીધું. મમ્મી આજ રહ બનાવવાનું છે કે હવે નથી બનાવવાનો? આજ કેરીઓ ત્રણ જ છે. જય માતાજી, જય માતાજી. કામ કઈ ઘરની વાત છે તો વિડિયો બંધ કરી દો. કોઈલાનું કેરીન ખોખા કે 250 એ મમ્મી એવી સસ્તી હીરું વાળી નહીં હોય ને, આપણે કઈ ખબર નથી. હોલપન માં ફોન કરતી હતી ને હાંજે મનીષાબેન કહેતી કે સંજય ને મોકલીએ થાય. ઓય સેટ કરણી સેટ કે મારા અલ્પા ભાભી છે ને એના મમ્મી ને ઈમણે ક્યાંક ત્યાં વેસાતી એ કરણીમાંથી 250 રૂપિયાનું ખોખું. કામ હવે થાય, સંજયભાઈ જાહે તો લેતા છે. બાકી અત્યારે તો હવે 3 કેરીઓ રહ્યો આગળ, એકાદી 2 તો મેં ખાઈ લીધી. બાકી તો કઈ નહીં, હવે નીકળવું આગળ. પેલા તો નાઈ નાખીએ પછી આગળ. ખાધું તો ને શાક ખાધું તો એરિયો તો થોડુંક ઢાકી ગયું છે. પછી બહુ છે ને કેરીઓ ખાય ને તો કાં થાય ખબર છે, નીંદર બહુ આવે એ ફાઈનલ છે. કેરીઓ ખાવાની ઓછી, નીંદર કરવી ને તો વધારે ખાઈ લેવાની. આરામ કરી લીધો, નાઈ લીધો, નાઈને ફ્રેશ થઈ ગયો ને તો હવે ઘરની બરાબર નીકળ્યો ને લાઈટ આવી. મારા મમ્મીને અમારા હગાવાલામાં ફોન ચાલુ છે, કેમ કે લાઈટ વહી ગઈ હતી ને તે મારા મમ્મી બરાબર આવી ગયા હતા. નાઈ લીધો ને હવે ભાગવું માતાજીના મંદિરે. અત્યારે આવી ગયો 66 કેવી અને 66 કેવી આવીને જો આ કુતરાને રોટલા નાખી દીધા ને બિસ્કીટ નાખી દીધા. તો પેલા બિસ્કીટ ખાવાનું બધા ચાલુ કરી દીધું. 3 કુતરા છે, એક અહીંયા કુતરી છે એને નાખી દીધા. અને આજ મારા રાજુભાઈ નોકરી ઉપર છે તો અત્યારે છે ને હવે બિસ્કીટનો 5 કિલોનું પેકેટ છે ને એક મંદિરે રાખી દીધું. અને એક અહીંયા 66 કેવીના કુતરા છે ને એના માટે રાખી દીધું. તો અહીં સિક્યુરિટી કેબિન છે ને ત્યાં રાખી દીધા. ને આની અંદર જો આ બિસ્કીટ હવે અહીંથી છે ને બિસ્કિટ લઈ જવાનું નથી. આ 5 કિલો બિસ્કિટ છે ને અહીંના કૂતરા હાટું છે. તો કૂતરાને બિસ્કિટ નાખીએ ને ખવડાવીએ ને બીજું તો કામ બીજું કંઈ ભેગું નહીં આવે. આવું પુણ્ય ભેગું આવી છે તો એ હું કરીએ. હવે આને ઢીંગા રાખી દેવાના છે ને હવે હું છે ને મંદિરે નીકળું, કેમ કે ઓલા બેયને મંદિરે ઉતારી દીધા. તો આવી ગયો માતાજીના મંદિરે, માતાજીના દર્શન કરી લઉં તમે બધાય. અને પછી અત્યારે જઉં સુરત હાવ અત્યારે હજી 3:30 જેવું છું અને આ વાદળા બહુ થઈ ગયા તમે જોઈ લઉં, કેમ કે સુરત દાદા આપણે બહુ દેખાતા નથી અને પવન આવે એકદમ ઠંડો ઠંડો, નીંદર આવી જાય ને એવો. તો અત્યારે મંત્ર ચાલુ છે, જો તમે આખા મંદિરમાં સંભળાયો. ગેટવે સેટ સંભળાય, રોડનો ગેટ છે ને ત્યાં સેટ સંભળાય. બાકી તો માતાજીના તમને દર્શન કરાવી દીધા. હવે કંઈક કામ ગોતીને પછી ઉપાડીએ આગળ. તો મિત્રો માતાજીના મંદિર હતા ને તે અંદર થોડુંક લાઇટનું કામ કરવાનું એ કર્યું. અને જો અહીંયા હજી આ કૂતરાના બિસ્કિટ છે
તો હજી અહીંયા રાખ્યા અને આ જોઈ તો આ મને કૂતરાને બિસ્કિટ ખવડાવે પણ ખવાય એમાં કઈ વાંધો નથી સુગર વગર ના આવે છે મેં ખાઈ લીધું હવે નથી તમે વ્યા વર્તાવમાં કેમ કે આપણે કૂતરાને ખબર પેલા આપણે ખાવું જરૂરી છે કે આખો બે ખાઈ ગયો ટેબલ તો કાઢ લે બે તો ટેબલ કાઢી લે હાલો પકડો હાલો તો આ ડૂમમાં છે ને ધજા છે ને જડી આમ દેખાય ને એ બધી સોડવાની છે ને તો એકમાં કરીએ પેલા કૂતરાને બિસ્કિટ નાખી દઉં સોડે પણ આમાં જો ક્યાંક ક્યાંક છે ને ધજા આટી સડી ગયા ને એમાં સાયકલા માળા કરી નાખ્યા તો એ ધ્યાન રાખીને ઉતારવા દેવા કેમ કે એનું ઘર જો વિખાઈ જાય ને એવું છે આમાં તો ઘણી બધી થગાયું આમાં છે એક અહીંયા છે ને આ ધજામાં છે હજી માળો એ બધાને વ્યવસ્થિત રીતે ઉતાર લઈએ અને બાપુ નિરાત રાખજો એક જ પકડ છે જણા ત્યાં ત્રણ હવે અને મિત્રો છે ને જો અહીં જીપ્સીન ખાતર ઉતરે જો અહીં એટલી બધી ગાડી આવી ગઈ આખી 10-12 વ્હીલ વાળી છે જોઈ નથી 12 વ્હીલ વાળી છે અહીં જો એટલા બધા ટ્રેક્ટર જીપ્સીન ખાતર ને ભરાય હજી એકાદા બે ચાલુ છે આમાં કેમ કે અમારે ત્યાં જરૂર નથી પડતી પણ ખેડૂને જરૂર પડે તો અટાણમાં જો ભરે ટ્રેક્ટર ક્યાં નાખવા દો મેદાનમાં નાખવી એની ગાડી ટ્રેક્ટર કેટલા થાય તને ખબર છે કેટલા નો થાય પેલા તને ખબર છે આંકડો 6 થી 7 હજાર નો ટ્રેક્ટર થાય ભાઈ 10 કરોડ તો હું તો એલા વાતું બાપુ કઈ કઈ કરી નાખે વાત જ જવા દઉં તમે કેવું વાતું તો મહેનત કરી અત્યારે ધજા તો છોડતા હતા પણ ઓલા માણસને કોક મારી નાખે તો એની સજાઈ કરી શકાય પણ પક્ષીઓને કોક બસલાઓને મારી નાખે ને તો એનો હવે કઈ ન થાય કેમ કે હજી સાયકલાના હજી ઈંડા જ હતા આ ધજા એ છોડ્યું ને તેમાંથી વાંથે શિવમ બાપુ છે અહીં લઈને પુગાડ્યો અને આમાં માળો છે એમાં તો જોઈ દે તો હું હજી આમ ખોલીને જોતો હતો ને તો સાયકલીના માળામાં ઈંડા હતા બિસાડીને પણ એ સાઈડમાંથી પડી ગયા હેઠા ડાયરેક્ટ કદી ખોલી નથી ને ધજા એ પેલા તો બિસાડા પડી ગયા હેઠા 2 મર્ડર મારે કીધે થઈ ગયા બહુ નર્વસ ફીલ થાય કેમ કે કોઈક નાના છોકરા હોય એને મારી ગયા તો અટાણે કોઈક કેસ કરી નાખે આ સાયકલીને 2 ઈંડાને મેં મારી નાખ્યા તો કામ થાય મારું 2 પાપ થઈ જાય ને તારે કેસ કરવાનો હોય તારી ઉપર આની ઉપર ફાંસીની સજા આપશે તો હું કામ કરે નવગણભાઈ એ આપવાની જ છે કેમ કે આમાં કઈ ગુનો તો નહીં થઈ ગયા પણ એક અંદરથી સેવા કરતા કરતા તો આવો પાપ થાય ને એટલે જરીક નથી પોહાતો કેમ કે ભૂલમાં થઈ ગયું સાઈ સાઈને નથી ગયું ખોટાડીએ તો રહેવા દેવો ચાલો બાકી તો કઈ નહીં ધજા છૂટી ગયો હવે થોડીક છે એકાદી 2 બાપુ છોડે જળવા પીવરા તો તને આ 2 આવી ગયા અને સોડા લેતા આવ્યા ક્યાં કોથરી હતેડી ઓલો કોથરી હતાડી લીધી અને જાળવા પીવરો તો તને આ લાઈન પૂગી ગઈ ને તો લાઈટ વહી ગઈ તે આખરે આવી જાય કેમ કે થોડીક 5 મિનિટ બંધ થાય તો જો હવે સોડાનો ગ્લાસ ભરે કેમ કે મને હવે તરીસ લાગી હતી પાણી પીવા જતો તો હવે સોડા આવી ગઈ હવે સોડા પી લો નહીં હાલો ચાસ પી લઈએ હવે સોડા લાગડો સોડા છે હો સોડા છે ને બાપુ બિયર છે મોઢું જોયું મારું મોઢું મારે કેમ છું પછી એટલે જ કેવું તો પેલા આરીસામાં જોઈ આવી છે આરીસો ફૂટી ગયો હું ગયો તા ઓય હા એટલે તમે સમજી ગયા ને તો આ સોડા છે ઝાડવા પીવરા હતા પાછી લાઈટ આવી ગઈ હતી 4-5 ઝાડવા પીવરા લાઈટ વહી ગઈ આ ઝાડવા પીવરા આ પાંદડા તોડીને ઉડાડે જો આગળ હતી ઠું ગયું આ ક્યાંક કારા થઈ ગયા જો આ હાથમાં છે આ તારી અને મિત્રો છે ને વિડિયો નો કન્ટેન્ટ ગોતીએ કોમેડી વિડિયો પણ કઈ કન્ટેન્ટ નથી મળતો મારે તો આમ વિડિયો બનાવો ભાઈ આમ તો કેટલાય મસર બેઠું મસર મરી ગયું નહીં તાર ગીત પણ નો મારે પછી પાછો હું આવું તો 2-3 વિડિયો શૂટિંગ કરી લીધા વિડિયો એડિટિંગ કરવાનું બાકી છે ને અર્જુન બાપુ આવી ગયા બાપુ નારાયણ બાપુ જરીક બોલો તો ખરી યાર મોઢામાં કુछ होता है नहीं બાપુ મોઢે માં ક્યાં હે બાપુ એટલે તમે ક્યાં કઈ ના એટલે વાધણું થઈ જાય પાછું એક કામ ગોતી લીધું લાઈટ આવી ગઈ પાણી પીવાનું ઢાળવાનું કામ ચાલુ કરવું અને આ ધજાઈઓના પાઇપ આકડી આમાંથી સોડ્યા હતા ને તો એ ધજાઈઓ પાછું કમ્પ્લીટ રીતે પાઇપમાં બાંધી દીધી કેમ કે ટાવરમાં ધજાઈઓ હતી ને એ બધી છોડી અને પાછું છે ને પાઇપમાં બાંધવાની શિવમ બાપુ કામ ચાલુ કરી દીધું અને આ ભાઈ અમારો મોરલો થયો તો મેળી ઉપર ચડીને એ હવે હેઠો ઉતરી ગયો અરે કામ ચાલુ કરી દે હવે અને મેણસી બાપુ માતાજીના મંદિર આવ્યા ને એને આ જરીક કંઈક પૂછપરછ કરજે કેમ કે આ દી છે ને સોહીણીને પહેરીને આવ્યા હતી આકડી એને પૂછું એટલે મેણસી બાપા ક્યાં ગયા હતા
કેરીઓ ખાવા ગીરમાં કાંઈ તો તમારા હાટું લેતા આવ્યા કે નહીં? કાંઈ નથી લેતો આવ્યો ભાઈ. ઓય આ એટલે નથી લઈ આવ્યો. ખાવા જતા ખાલી. ખાવા હા ખાવી હોય હમણાં થાય. હા. અહીં કોઈ ન લેતા હોય સાચી વાત ને. આ સોયણી ને તમારો હે તમે પણ જમાનો છે કેમ કે ઈ તો જમાના ને હારે જ હાલે કે નહીં મળશે બાપા? તમારે તો આ જમાનો જ કહેવાય ને સોયણીનો. અમે પહેરીએ ને તો અટાણે કઈક કહેવાય કે નો આ જો મેણસી બાપુ એકલા છે તે વાઈટું બનાવવા માંડ્યા અને અમે અમારું કામ ચાલુ રાખીએ. તો બસ બાકી તો હવે છે ને દી હાથમી ગયો છે અને માતાજીના મંદિરે હવે આરતી થવાની ફૂલ તૈયારી છે. 7:10-15 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે ઘેર નીકળવું. તો આ ફૂલ વ્લોગમાં છે ને તમે 10 કોમેન્ટ પૂરી કરી નાખજો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને ખોડિયાર માતાજીના તમને લાઈવ આરતીના દર્શન કરાવી અને ઇન્સ્ટાગ્રામમાં આપણે 100 કોમેન્ટની ચેલેન્જ રાખી. જય ખોડિયારમાં 100 કોમેન્ટ આવી છે ને તો ઇન્સ્ટાગ્રામમાં હું લાઈવ કરી દઈ અને આડા વ્લોગમાં 10 કોમેન્ટ હોવી જોઈએ. તો બાકી તો કંઈ નહીં હવે ઘેરે નીકળવું. તો ગાડી આજ અહીંયા પડી કેમ કે ગેટવે નથી. આજ બાપુની ગામમાં ગયા તો ત્યાં જ રાખી દીધી. સાવનમાં રણા બાપાના દર્શન કરી લીધા અને મારા મોહિયાર નેવીરીનો આવ્યો હતો મારી પખે જરીક ડખો છે કાલનો કેમ કે વ્લોગમાં એક નામ ઉપનામ હતું ને એ મેં બોલી દીધો ને તીને જરીક બર પડી ગયો અટાણમી. આ ભાઈ એમ કે હવે વરસાદ થઈ જાય ને તો સારું એને ગરમી બહુ થાય સમજા એને આવા હાટું તો મેળીએ સીડ્યા. હાસી વાત ને વલ્લભભાઈ? બાકી તો આવી ગયો અત્યારે મેળી ઉપર અમારા કિરણભાઈ ને. જો કિરણભાઈ અત્યારે હવે આરામ કરે કેમ કે અહીંયાથી ઠંડો પવન આવે ને એ વાત જ જવા દો. આવો સિટીમાં તો ક્યાંય મજા ન આવે અને આ ગામડાને અત્યારે જો આ વ્યૂ હોય ને અત્યારે સાંજનો બધાને મજા જ આવે સમજ્યા. અગાસી હોય ને એટલે અગાસી ઉપર એને પવન ખાઈએ ને મજા આવે. અત્યારે આરતી ચાલુ હોય એક બાજુ પક્ષીઓનો અવાજ ચાલુ હોય. જો આ બાજુ જળવાસીમાં પક્ષી હોય બહુ અવાજ નહીં આવતો હોય કેમ કે અત્યારે પક્ષી થોડાક સેટા છે અને આ બાજુ મહાદેવનું મંદિર આવેલું છે તો એમણે આરતી ચાલુ છે મહાદેવની. તો બાકી તો કંઈ નહીં હવે જમવાનું છે પછી સાંજે મંદિરે જવાનું છે. અને જો અહીં એક ઢેલ બેઠી. હવે ગામડામાં મોરલા ઓછા જોવા માંડ્યા ઓછા જોવા જડે કેમ કે અમારા ગામમાં જોઈ લેવું નહીં. આ એક ટાવર આ બીજો ટાવર અને આ ત્રીજો ટાવર કેમ કે અમારા ગામમાં નકાના એક જ ટાવર હતો પહેલાં. હવે પાછા 2 વધી ગયા હજી એક વધશે 2-4 વર્ષ આ એટલા. તો બાકી તો હવે કંઈ નહીં હવે ઘડીક વાર અહીંયા બેહવું વિડીયો એડિટિંગ કરવો. બાકી તો આજનો બ્લોગ અહીં સુધી જ રાખી દઈએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા બ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય.